જય માતાજી મિત્રો, ચિરા કાકા જો આજે અમે આવ્યા હતા અહીંયા રીલ ઉતારવા માટે. તો એક ડોગ બતાણું, આ સ્ટ્રીટ ડોગ. તો એને ગીંગોડા ને એવું બધું હતું, તો ઈતડી ને એવું બધું તો ચિરા કાકા કાઢતા હતા. તો એને પણ મજા આવી ગઈ. જો તમે જોઈ શકો છો. નકર આ સ્ટ્રીટ ડોગ શું કે પાળેલું નથી. પાળતું ડોગ હોય ને તોય તે કદાચ પાસે આવી શકે, આ રીતે થઈ કે, પણ આ અજાણ્યું જ છે. પણ છતાંય એ પણ સમજી શકે છે આપણા રચને કે આપણી સેવા માટે સેવા કરે છે એવું. તો તમે જોવો છો. હા, તો જય શ્રી રામ. હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આપણે અત્યારે કીધા બોટાદમાં જે કૃષ્ણસાગર તળાવ છે, તળાવનો નજારો તમને મિત્રો બતાવીશું. વિડીયોમાં એન્ડ સુધી મિત્રો બના રહી. તો જે આ તમે મિત્રો જોવો છો ને, એમાં છે ને બધા કાનકડિયા ટીંગાય છે, ચામાચીડિયા જેમ કે કહીએ ને આપણે એ રીતના. તો નક્કર ઘણા બધા છે એમ. અને આખું આ ઝાડ છે ને વડ છે, વડ બહુ ફૂલ મોટી વિશાળ પ્રમાણમાં વડ છે મિત્રો. જો તો આજે છે એકદમ કૃષ્ણસાગર તળાવનો નજારો. તમે તળાવમાં તમે જો અહીંયા ચાલવાની જગ્યા છે. આ બધું રાપચીક માલ બધો લઈને આવતા રહ્યા બધા. ઠંડા કુલ પાવડર ચીકાય શરીરનું આપણું રૂ ન લાગે. આપણે કેવું ઠંડુ ઠંડુ ને સંદીપભાઈ પણ અત્યારે ફોટા શૂટ કરવા માટે પાવડરનો ઉપયોગ કરી રહ્યા. બરોબર, પાવડરનો નહીં પણ ટૂંક સમયમાં પાવડાનો ઉપયોગ થશે આપણે. કારણ કે ટૂંક જ સમયમાં કંઈક નવું એક આવે છે ને તમારે જોવું હોય તો સંદીપભાઈ વિડીયો બનાવવાનું બંધ કરી દીધું છે. જો શરૂ કરે તો પાછું તમને કહી દઈશ આ ચેનલમાં જાયજો. એટલે હે માતા ઈ ઝૂકી રાખે તો પાવડર બાવડર લગાડીને જો હાલા હે રિનોવેશન કરી નાખ્યું ભાઈ. કઈ ઘટવું એવું તો આ ભાઈ રહ્યા ને આપણે બર્થડે બોય ઈ લાયા છે બધું ડેકીમાં. હે આખું બ્યુટી પાર્લરની વસ્તુ લાયા. સ્પ્રે છે, ચશ્મા છે, પછી હું કહેવાય પાવડર છે, પછી કપડા 3-4 જાતના અલગ અલગ છે. જો આ ભાઈ હિમલ ક્યાં એટલે એ બધું વાપરતા જ. મેં લાવો આપણે પણ ટ્રાય કરી તો ટ્રાય કરી પણ આપણે કઈ ધોળા થાશું નહીં, લાગતું નથી. એક ડાયલોગ યાદ હંમેશા રાખો ને, બોલું માનું મેડલ મારી ફોલોવર બનાવ્યા તો એમના બનાયા. મહેનત કરી લે ભાઈ, મહેનત કરીને આપણે એકેય ફોલોવર હે ને ફેક નથી, બધા હે ને આમ ટ્રસ્ટેબલ. એટલે આમ કે બધા આમ મનથી જોડાયેલા છે અને ટૂંક સમયમાં જોડાયેલા છે એટલે બધા એક્ટિવ હોય એટલે એમ હાલે ને પાછું. અરે હા, કારણ કે 2 વર્ષથી આપણે ચેનલ હોય ને આપણે હાલ્યું ન હોય તો પછી અમુક તો ઇન્સ્ટાગ્રામ બંધ કરી નાખ્યું, બીજી આઈડી ખોલી હોય. એટલે તારે તો હજી 2-3 મહિના થયા ને ફોલોવર થઈ ગયા એટલે વાંધો ન આવે. બોલ તો ફાઇનલી જો મિત્રો અત્યારે મેં કીધું બોટાદમાં કૃષ્ણસાગર તળાવની અંદર તમે જોઈ શકો છો. તો એકદમ કૃષ્ણસાગરનો નજારો છે. જો વરસાદ એકદમ ભરાઈ છે, વાદળ બહુ જ છે. કેમ છો મિત્રો? મજામાં છો? નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ હું તમને દેખાડવાનો છું આપણે બોટાદનું તળાવ. પ્રજાપતિ એ પણ વ્લોગ ઉતારે છે આપણી સાથે. અને બોટાદનો કૃષ્ણસાગર તળાવનો નજારો તમે મિત્રો જોવો તો આ બાજુ ચિરાકા કરો તો આમાં તમને બતાય ટૂટલો ચશ્મા બરાબર જ છે. બરાબર દેખાય. ટુકલા ન દેખાતા ને તો વાંધો નહીં, બાકી છે જો ટુકલા જ જો દેખાય ને હાલે બધું નહીં. નામ જ એવડું ખાલી સંદીપભાઈ પ્રજાપતિ એટલે બધું સરકાર જેમ હાલી ગયું બધું. ખાલી બોલે ને કે સંદીપભાઈ પ્રજાપતિ એટલે તરત હાલી ગયું બધું એમનું. એવું બધું હાલી ગયું હે બધું રીતે હાલી ગયું. માછલા છે જ નહીં. મિત્રો જો અહીંયા મિત્રો છે એ જો ફોટા પાડવા માટે શૂટ કરે છે, ફોટા ને એવું પોતે એમના. બીજું બધું ઘરે ગયું. જો અહીંયા ભાઈ એક આરામ કરે છે. નજારો તો જુઓ મિત્રો તમે, એકદમ એટલો સરસ મજાનો છે ને. આપણે ગમે એવું માઇન્ડ ફ્રેમ ઘરે આપણે કંટાળો 5-10 મિનિટ આવી બેહ્યું ને મોજ જ આવે ખાલી. એમ જ લાગે કે આમ બીજા કેમ દરિયા કિનારે પગી ગયા જેવો તો પવન વાતાવરણ જોરદાર, કાંઈ ઘટે જ નહીં મિત્રો. તો ભલે પોઝ આપો. પોઝ ને હું પોઝ એમ જો તો પોઝ મેં કીધું આ પોઝ રહ્યો કમ્પ્લેટ. હા વાંધો નહીં, પોઝ આપો સરસ મજાનો. એમ નો હાલે. આમ અહીંથી ફોટો આમ પાડી દેતો. ચાલુ કરો ભાઈ. ચાલુ તો આપણે જોઈએ કલાક હતી ચાલુ. જોયું કલાક હોય ટ્રિપલ એસ હો એસ સંદીપ સાપરા સંદીપ સુરેશભાઈ એમ. બીજું કાંઈ નહીં, ઓલું આવ નહીં. આ કનેક્ટ છે, કનેક્ટ છે. એમના ભાઈને મેસેજ કાકાજી કી બોલા તો હતા. બાકાજી કી
મોબાઈલ વાળો BAGA જો ભોલુભાઈ ચેલેન્જ વિડિયો બનાવે છે બ્લોગ બનાવે કરી દીધી છે અને જો ના, જો. ચેલેન્જ વિડિયો તમારો એટલે અમારે બૂટમાં મેક દો કાંઈ એટલે બૂટ છે હું લાવ એમાં મૂકવા પણ એમાં બૂટ કંપનીના છે એટલે પાણીમાં બગડી જાય ને ભાઈ એટલે બોલો તો બૂટ કે ખંભે લઈને માથે લઈને ફરાય કે બૂટ આ ભાઈ એમ કે બૂટ હવે પગ વરસાદ આવે છે જો મિત્રો તમે જોઈ શકો છો તો હું સ્પેશિયલ બૂટ માટે ઠેલી લાવ્યો છું અંદર મેકવા માટે તો એ ઉગાડા પગે જાય છે બહાર બાકી બૂટ નો પલળવા પડે હા, જો. બાટાના લાય મુંબઈ થી BATAT ટી નો ટી આવે બાટા BATE આ જો આ ભાઈ હું બત કરે ઈ ભાઈ છે ને આમ જો કાકા અડધી કલાક થઈ 30 મિનિટ ઉપર બીજી 1 મિનિટ થઈ 31 મિનિટ થઈ છે હજી એક વિડીયોમાં જે એમને કહેવાનું છે કે હું ભાઈ ચેલેન્જ વિડીયો લાવી રહ્યો છું એ નથી થતું ભાઈ એની કરતા હું ગાંડા પણ થઈ બોલી જશે. જાઉં હા તું બોલ ના ખાલ ચલો દોસ્તો તો હું એક નવી ચેનલ YouTube ચેનલ ચાલુ કરી એવા જઈ રહ્યો છું ચેનલનું નામ છે YouTube ચેનલ YouTube ચેનલ ભાઈ હું હાલે ભાઈ તો અમને ખબર છે અમે તમે જોઈ રહ્યા છો મિત્રો કેવો સરસ મજાનો નજારો છે અહીંયા કૃષ્ણ સાગર તળાવ બોટાદમાં એક બાજુ ધીમા ઝરમર મેહુલો વરસી રહ્યો છે તળાવની ઉપર ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ ડેમ એવો આનંદ આવે છે ને આ તમે હે ને ગમે એટલું ટેન્શન હોય ને તમારું ગમે એટલું 50 લાખની લોન લીધી છે ને હપ્તા ભરાતા અહીંયા આવતા રહ્યો મન શાંત થઈ જાય એકદમ એવું વાતાવરણ છે પણ અત્યારે હોય પછી તમે ઉનાળામાં આવો તો ખબર નહીં હોય કે ન હોય ભાઈ અત્યારે અમને એમ થાય કે અમે હાવ ફ્રી મને તો મુંબઈ જવું લાગે બોલો જો કરે હા. આઈન પર કાઢતો ડોકુ કાઢતો ઓહો વાળી રમેશ મહેતા એટલે આમ તો રમેશ કાકાનો છોકરો નહીં હાલો તો તમને આવા નવા વ્લોગ જોવા મળતા રહેશે બરોબર ચિરાગ કાકાની ચેનલમાં તો ફટાફટ ચિરાગ પ્રજાપતિને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા અવનવા બોટાદના વ્લોગ જોવા માટે ગોલુબાને જગ્યાએ ગોલુબા થઈ ગયા બોલુવા ફરી ગયા મોઢું કેમ ના બતાવતા માતા ઈ સુખી રાખે અત્યારે આનો એકનો આધાર છે ન પલળવા માટે બાકી પલળવાની મજા આવે બહાર વ્યા જાઓ મન ના આવે મન નહીં આવે બહાર આવતો વર્ષે મેં હુલો ઝરમર વરસે હે આ જો આમ આઈફોન ઓ છે કાકા એમ કીધું કે હે ને આ બધું આવું ચિત્ર હા, કેમ દોર્યું કેમ છે છે જો આ બધા ચિત્ર કેમ દોર્યા છે એનું એક ખાસ કારણ છે માણા અહીંથી હારે ને એટલે તળાવ બાજુ ઉધર આવે છે બોટાદમાં ઘણા એવું બનાવે બન્યા છે અને પછી જો અહીંયા શું લખ્યું છે આ બધું બતાવ્યું છે ખરું પણ હારે અહીંયા લખ્યું છે કેવું તમે જો જીવન ભગવાનની અમૂલ્ય ભેટ છે તેને વેડવશો નહીં કારણ કે હે ને આ બધું લખ્યું હોય ને માણામાં થોડું જુસ્સો જાય પાછો વહી જાય સંભલાલી ઘરે એટલે એ બધું આવું હે ને ફરતે બધે લખ્યું છે અહીંયા માણા પેલા પૈસા ને બોટાદમાં મરવા માટે આવતા તળાવે એટલે આ બધું અત્યારે એટલા માટે લખ્યું છે થોડું મનોબળ મળે એટલે પછી પાછા ઘર ભેગા થઈ જાય આ તમારા જનરલ નોલેજ માટે બોટાદ માટે આ તમને જણાવ્યું બાકી આપણે કઈ ખબર નથી પણ આપણે દોરી નાખ્યું આવું લેવો હેતુ નથી આ તો ખાલી મોજ કરવા માટે પેન્ટિંગ આપણે જ તો ફાઇનલી મિત્રો તમે જોઈ જોજો કબૂતર કેટલા બધા બેઠા છે જો અહીંયા એપાર્ટમેન્ટની ઉપર ઘણા બધા કબૂતર વિશાળ પ્રમાણની અંદર બેઠા છે